ગાઈસ हम બધા મિત્રો દુબઈ મોલમાં બારોબાર જે ફાઉન્ટેન થાય છે ત્યાં ઊભા છે. હમણાં થોડીક વાર પહેલા જ ફાઉન્ટેન પૂરો થયો છે. શું કે દેવાન ભાઈ કેવું લાગે છે તમને? બસ એકદમ મજા આવે છે અને લોટ ઓફ વિદેશીઓ દેખાય છે અહીંયા બધા અને જોઈને આનંદ. વિદેશમાં આવ્યા તો વિદેશ જ દેખાય એટલે ભાઈ. દુબઈના પ્રોપર દુબઈના નથી દેખાતા, આઉટ ઓફ કન્ટ્રીના જ છે બધા. આ તો ટુરિસ્ટ પ્લેસ છે. બિગેસ્ટ ટુરિસ્ટ પ્લેસ ઓન વર્લ્ડ. કોરિયાઓને જોઈને મજા આવે છે, આનંદ થાય છે, દિલ ગદગદ થાય છે. એમ થાય છે કે અહીંયા રોકાઈ જાય એમ. રોકાઈ જાવ. હા, તમે લોકો પણ આવજો એકવાર અહીંયા, જવું હોય તો કહેજો મને. સામે જે દેખાય છે તે વિશ્વની ઊંચામાં ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા. એમાં એક દિવસ જવું છે મારે ઉપર. કાલે જ જઈ આવો, પણ ના પાડે. સપનું છે મારે ત્યાં ઉપર છેલ્લે સુધી જવાનું. કાલે જ જઈ આવો, ફક્ત ટિકિટ છે 3500 રૂપિયા. 3500 ક્યાં હતી? 4000 હતી. હા, 3500 4000 જેવી છે. કાલે જ જઈ આવો. કાંઈ વાંધો નહીં, આપણા કિશનભાઈ આપી દેશે 4000, તો હું કાલે જઈ આવું છું. સારું, મારે આ વિડીયોમાં 1 મિલિયન થઈ જાય તો એ ખર્ચો મારા તરફથી. બસ પાક્કું ને? પાકો દુબઈનો ખર્ચો. ના ના, દુબઈનો ખર્ચો જ નથી. ખાલી વાં પુગાડી દઉં. હા, દેખાય ને ઉપર. આવું છે દુબઈ મોલની બારોબાર રખડીએ છીએ. ઘણા બધા બોર્ડ પણ મારેલ છે, તમે જોઈ શકો છો. ઈમા હા, બધી ઈમારની જ બિલ્ડિંગ છે. પર્ટિક્યુલર ઈમાર છે, એટલે કોઈ રાજાનું નામ પણ હોઈ શકે અથવા તો ઓનર ઓફ ધીસ ગ્રાઉન્ડ. ખૂબ મોટો દુબઈ મોલ. આમ કઈ ને રખડવું હોય તો 8 અઠવાડિયા જોઈએ. નવી નવી વેરાયટી જોવા મળશે તો તમે જોઈ શકો છો. પોપકોર્ન, યસ, ઓનલી 50 દિરહામ. એટલે નવી 2500 નવી રૂપિયા. વેરાયટી બધી જોવા મળે છે. હા, સમજો ને બધાય. આ બધા ગ્રુપ લાગે છે, ઇન્ડિયન ગ્રુપ છે. તમે જોઈ શકો છો કે ઇન્ડિયન ગ્રુપ બધા મોટો ફોટોગ્રાફી કરી રહ્યા છે, ઝાડવામાંથી લઈને બુર્જ ખલીફાની. ભારત તો રીલ બનાવે છે અમારી પાછળ નાની બેબીનો. ब्यूटीफुल डांस ये भी रील बना रहा है. शाइन ખૂબ બધે એન્જોયમેન્ટ જોવાની ખૂબ મજા આવે અહીંયા તમને. એવું બધું છે. આવું છે કંઈક દુબઈમાં રખડવા આવો તો અહીંયા જરૂર આવો. ફ્રીમાં છે, હજી સુધી ક્યાંય ટિકિટ જેવી નથી પડી. જોવાની મજા આવે ફ્રીમાં. જોઈ શકો છો નીચેનું ટોપ. અહીંથી આ બુર્જ ખલીફા ચાલુ થયું. 360 વ્યૂ હવે તમે જોઈ રહ્યા છો કે આખું બુર્જ ખલીફા બોટમ ટુ ટોપ. એવું જ થાય ને, નીચેથી ઉપર. ટોપ એંગલ, ટોપ વ્યૂ. બોટમ એટલે નીચે, ટોપ એટલે ઉપર. એવું કંઈક છે. રીલ બનાવે છે. અને અહીંયા તમે ખુલ્લે આમ જોઈ શકો છો, બધા એકબીજાને કિસ કરતા બી જોઈ શકો. હા, હમણાં રીલ વાળા બાજુમાં બનાવતા હતા બેકગ્રાઉન્ડમાં બુર્જ ખલીફા. એ તો હજી તમે નવું લાગશે, ચોકી જશો તમે જોઈને, પણ આ એવું કંઈ હોતું નથી, નોર્મલ હોય છે. એ તો તમે મેડિકલ ગાર્ડન જાશો, ખૂબ મજા આવશે. મેડિકલ ગાર્ડન બહુ વિશ્વનું મોટું ગાર્ડન છે કે જ્યાં બધા જ પ્રકારના તમને ફૂલ મળી જાય. એવું છે કંઈક મેડિકલ ગાર્ડન. હા, રિટર્ન ના થાય. ઓ, પક્ષી કાન પાસેથી નીકળ્યો. પાણી પીવાનું આટલી જિંદગી સાની 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 સાની.
વિડીયો 5 મિનિટનો થયો છે, હજી થોડો 3 મિનિટ લંબાવીએ ને એટલે અત્યારે લગભગ અંધારું થઈ જશે. છે વાવ મસ્ત રીત. આ પાણી શું નીચેથી ઉપર જોઈ લે તમારે ટોપી માથા ઉપર નીચે પડી જાય પાછળ હો, આગળ ન પડે. એવું બધું છે કંઈક. હમણાં લાઈટું થશે અહીંયા. મને એક છોકરી ગમે છે, સમજે? છોકરી ગાલિબ ના ગઝલ જેવી એક છોકરી. મસ્ત ગીત લાગુ પડે એકચ્યુઅલી. હાલ ભાઈ હાલ, પાછા આવશું. દેવાંગ મોબાઈલ ચાર્જ કરીને આવશું. મેં ના નથી પડી. એ કીધું કે ન, મેં તો પૂછ્યું હતું કે કાંઈ એનો ના પાડે. નહીં નહીં, તો બેગમાં રાખી દે ભેગા તો. પાછા આવશું. આવું તો પડશે. બે માણસ કા હા. બનાવવું આગળ આગળ અહીંયા ઊભો રહી હાલતા હોય એવું. આમ સામે ચાલીને આવું. ઓકે તારે રીલ બનાવી. કોનું તું કે તારું કે મારું કે કાયમ ને ખાલી બનાવવાનું એ તો એ ઊભી ગયા પછી આમ આપણા દેવાંગભાઈ અહીંયા ઊભા છે. એક 360 શોટ માલ લઈએ દેવાંગભાઈ કીધું આપણને. આવી જ જાય ને પછી એડિટિંગ આનું બહુ લાંબુ હોય વાંધો એ તો તારે ચાલે લઈ લે ઉપર ચાલુ ક્યાંથી કર્યું? ચાલુ જ છે, કઈ કરવાનું જોઈએ. ત્યાં વચ્ચે ક્યાં ઉભો? આવી જા આમ વચ્ચે ઉભું ને. અરે આ લે ને પાણીમાં નાખો. ના અહીંયા ફેસ ઉપર તો આ બાજુ તો અહીંથી આમ જાય. આ બાજુથી કર તો ફેસ ચાલો રેડી.